વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. છોટાઉદેપુર જિલ્લાની 7 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા બોડેલી એપીએમસી ખાતે સાંસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રદેશ નિરીક્ષકો અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકીની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા. જિલ્લાની નસવાડી, બોડેલી, સંખેડા, પાવીજેતપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. જોકે ક્વાંટ, છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો બેસાડવા માટે પક્ષે કવાયત તેજ કરી છે, કારણ કે અહીં સત્તા મેળવવા માટે જરૂરી સભ્યોની સંખ્યા ખૂટી છે. નિરીક્ષકો દ્વારા તમામ તાલુકાના સભ્યોની રજૂઆતો સાંભળીને એક સંભવિત નામોની યાદી તૈયાર કરાઈ છે, જે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આગામી દિવસોમાં હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ પદના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે 19 જિલ્લા પંચાયતના સભ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એમાં બેસશે. અને હંમેશા એવું થતું હોય છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની અંદર દર 5 વર્ષે આમ તો આપના જિલ્લાનો પણ રેકોર્ડ રહ્યો છે કે બોર્ડ બદલાતું હોય છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના 19 જેટલા સભ્યો ચૂંટાયા છે અને અમારા છોટાઉદેપુર અને કદવાલ એમાં બંને પાર્ટીના સરખા સભ્યો ચૂંટાયા છે. એટલે જે પણ પદ્ધતિ હશે સરકારની, જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુજબ એમાંથી બંનેના મત લઈને જે પણ પ્રક્રિયા છે એ પ્રમાણેનું બોર્ડ બેસશે. જો લોકોએ મત આપ્યા છે અને એનાથી જે ચૂંટાયા છે, પરિસ્થિતિ એવી આવી છે કે બંને જગ્યાએ સરખા સભ્યો છે, એટલે એમાંથી જે પણ કોઈ કદાચ ઘણા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાંથી જેને ટિકિટ નથી મળી એવા લોકોએ અન્ય પાર્ટીમાં જઈને લડ્યા છે, પણ મૂળ વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે એવા લોકો કદાચ કોઈ સપોર્ટ કરશે તો અમે એમનો સપોર્ટ લઈશું.